પણ ગોકુળના ગુજ્જર વીરો, આજ આપણી આબરૂ પર શાહજાદાએ હાથ નાખ્યો છે. એક તરફ દેશની રખેવાળી ને રાજ્યની વફાદારી માટે આપણા ગુજ્જરો રણ સંગ્રામમાં મોતને મુઠ્ઠીમાં રાખીને બમે છે, ત્યારે બીજી તરફ રૈયતનું રક્ષણ કરવાને બદલે આપણી વહુ દીકરી પર કુડી નજર કરનારા રાજના રક્ષકોને આપણી તલવારનું પાણી બતાવવાનો સમય આવી ગયો છે. આજ અમારા ખોડા તો કાલે બીજાના, માટે થાવ સૌ તૈયાર. રાજ પણ જાણે કે ઇજ્જત માટે આપણને જીવતા પણ આવડે છે ને મરતા પણ આવડે છે. તૈયાર? દીકરા, કહું છું રેવા દે. બાદશાહના આટલા મોટા દળકટક સામે તમ જેવા 5-25 ગુજ્જરોનું કેટલું ગજું? માં, જે થવાનું હોય તે થાય. હું ઘરમાં બેસી રહું એના કરતા સમરાંગણમાં મોતને ભેટું એ મારે માટે વધુ ઉજળું રહેશે. બેટા, જગતમાં ઉજળે મોઢે જીવવું હોય તો જવા દો એમની માં. એ તો માણસ મેણા મારશે કે ભાભી તો રાજાના કુંવરના રંગમેળમાં બેઠી છે અને દિયરે હાથમાં ચૂડીઓ પહેરી હોવ. ઠીક કે છે માં. કેવા સુકનની મેના વહુએ આ ઘરમાં પગલા માંડ્યા કે બબ્બે દીકરે હું તો નોંધારી થઈ ગઈ. ચંદાજી, ચંદાજી, મોટાભાઈ, આપણા દેશના શહેનશાહના શાહજાદાએ મેના ભાભીનું હરણ કર્યું છે અને અમે સૌ ગુજ્જરોએ વેર લેવાની પ્રતિજ્ઞા કરી છે. લિખતીન હીરાજી. શહેજાદા, તારી આટલી હિંમત! શાહજાદાનો પડાવ અહીંથી કોઈ બીજા સ્થળે ગયો લાગે છે. આપણે આકાશ પાતાળ એક કરીને પણ ભાળ મેળવે જ છૂટકો. હવે બળથી નહીં, કળથી કામ લેવું પડશે. ચાલો ચાલો. અહીં સૌને ઇન્સાફ મળે છે. બોલો, તમારે શું કહેવું છે? બાદશાહ સલામત, આ ધરતી અને આપણા રાજ્યની સલામતી માટે અમે સમરાંગણમાં દુશ્મનો સામે પોતાનો જીવ મુઠ્ઠીમાં લઈને જજુમીએ અને એવે જ વખતે તમારો જ શહેજાદો અમારી વહુ દીકરી પર કુડી નજર કરે, એને તમે શું સજા આપશો? આ બાદશાહ રૈયતથી જ સલામત છે. આ તખ્ત પાસે કોઈ શાહજાદો કે રૈયતના ભેદ નથી. તમને જરૂર ઇન્સાફ મળશે, પણ આ વાતની ખાતરી શું? ગુજ્જરોની જબાન જુઠ્ઠું નહીં બોલે નામવર. અને જુઠ્ઠું હશે તો આપની તલવાર અને આ ચંદાજીનું મસ્તક. જો આ વાત સાચી હોય તો પર દરબારમાં મારી તલવાર અને શાહજાદાનું મસ્તક. જાઓ, શાહજાદાને કેદ કરી હાજર કરો. હજૂર, મેં એટલી હથેલી છે કે હજુ સુધી પાણીનો ઘૂંટ કે અન્નનો દાણો મોંમાં નાખ્યો નથી. એમ વાત છે. તો હવે તો મારે જ એના રૂપને રીઝવવા પડશે. વાહ, શું હુસ્ન છે! એ જ ખુમારી. મને તો એમ કે પિંજરે પુરાયેલી મેનાના પાંખનો ફડફડાટ શમી ગયો હશે, પણ અહીં તો કઈ ઓર જ મિજાજ છે. ભાન ભૂલેલા માનવી ત્યાં જ રહે છે. મને છંછેડવાથી તું કાંઈ સાર નહીં કાઢે. મારે તારી ચીખ નહીં, ટહુકાર સાંભળો છે મેના. બસ એક વાર મીઠી બોલી બોલ. ક્યાં સુધી તડપાવો છે આ પ્યાસાને? બાદશાહના બેટા, મને મરતાય આવડે છે ને મારતાય આવડે છે. જો આ ચૂડલો માત્ર સુહાગની નિશાની નથી, ગુજ્જરીના હાથનું હથિયાર પણ છે. તું આ રાજ્યના પાલનહારનો બેટો છે, નહીં તો જેમ શ્રીફળ વધેરે તેમ તારું માથું પણ વધેરી શકું છું. હું આફરીન છું તારી બહાદુરી પર. તું જેમ ગુસ્સો કરે છે એમ વધુ ખૂબસૂરત લાગે છે મેના. જો તે મને સમયસર ધક્કો માર્યો ન હોત તો કદાચ હું અત્યારે મોતને ભેટ્યો હોત, અને મારું મોત તો તારી મુક્તિનો સંદેશો લઈને આવ્યું હતું. છતાં મને બચાવ્યું શા માટે? ધર્મ ભૂલેલાને સાચે માર્ગે લાવવો એ મારો ધર્મ છે. મદિરાના નશામાં તું તારો ધર્મ ભૂલ્યો અને પર સ્ત્રી પર કુદ્રષ્ટિ કરી. જ્યારે સામે પક્ષે મારો દિયર ભાભીની રક્ષા કાજે
મોતને મુઠ્ઠીમાં મૂકી અહીં સુધી આવ્યો, પણ ગુજ્જર પીઠ પાછળ ઘા ન કરે એટલે એ પણ એનો ધર્મ ચૂક્યો. એટલે ભાભી, આ તમે શું કર્યું? તમારી સતાવણી કરનારને જ જીવતદાન આપ્યું. મેં તો મારો ધર્મ જ સાચવ્યો છે ભાઈ. તમારા બે માંથી કોના ગુણ ગાવ? છોડી દેવાને. હાલે, હવે આની જરૂર નહીં પડે. શું કહીને સંબોધું તને? મારી આંખોમાંથી શૈતાનિયતનો પડદો હવે હટી ગયો છે. ફક્ત એક વાર તારા મુખથી એ પાક પવિત્ર શબ્દ ભાઈ કહે કે જેથી મારા ગુનાઓની મને માફી મળી જાય. ભાઈ, લે, આ હાથે તારા હેતથી રાખી બાંધ. માણસાઈની રાહે મારા પહેલા કદમની એ નિશાની હશે. આજે તે મને બહેન માની છે એ શું ઓછું છે? અવસરે ગણગોકુળ બહેનને આંગણે આવજે, જગત જુએ એમ રાખડી બાંધીશ. બહાદુર, તમારા ગુર્જરોને કહેજો કે મેના ગુર્જરી શાહજાદાની બહેન છે અને ઈશ્વર અને અલ્લાહ તેના સાક્ષી છે. ચલો એ ભળવીર ભલાળા, એ ધીંગાણાના ધખારા વાળા, અમલના ગેનમાંથી ઉઠ. આમ જો, આખા ગામે મારું હામૈયું કર્યું છે. હું ધીંગાણું જીતીને આવ્યો છું. હવે મારે જીવતર જીતવું છે. તારી મોંઘેરી મોંઘી મેળવવી છે. મને જટ જમાઈ કર, મને પાણી ચડે છે. કેવો છે ઈ? કોણ રાડું પાડે છે? બાપુ, ઈ તો અર્જણિયો છે, ધીંગાણો જીતીને આવ્યો છે. હા. ઘરનો દીકરો, ઈ તો મારે એની શાબાશી દેવી પડશે. પણ ઈ કઈ શાબાશી માંગવા નથી આવ્યો. તમારી શરત સંભાળો. હા, તારો હાથ માંગવા આવ્યો છે એમ કે ને, પણ એમ ખાતરી કર્યા વગર કોઈનો ભરોસો ન થાય. ખાતરી કરવી પડશે. હા, તે ખાતરી કરો ને. એટલે અર્જુનિયા, તારી છાતી ઉપર તો એક પણ ઘા પીડ્યો નથી. તે ક્યાંથી હોય? છાતી ઉપર ઘા તો હમી છાતીએ લડ્યા હોય એને પડે. આપણે તો પાટલે વાયા લડ્યા છે. વાહો જુઓ, નવા વાણંદે દાઢી કરી હોય એટલા ઘા પડ્યા છે. વાહ 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 અર્જુનિયા, કાંઈ વાંધો નહીં. છાતી ઉપર ઘા નો પીડા હોય તો કાંઈ નહીં. વાહે તો પીડા છે. મારી શરત પૂરી થઈ. મેં મોંઘી તુને દીધી. તમે મોંઘી મને દીધી અને મેં તમારી મોંઘી તાંગો પાંગ લીધી. હવે વગાડો ઢોલ શરણાઈ. અને અમલ ઉતરી ગયો. બાદશાહ સલામત. શાહજાદા આપની તૈનાતમાં હાજર છે. અબ્બાજાન, ઇન્સાફના તરાજુમાં કોઈ બાપ નથી, કોઈ બેટો નથી. શું એ વાત સાચી છે કે તમે પ્રજાની વહુ દીકરીને રંજાડી છે? બાદશાહ સલામત, હું માર્ગ ભૂલ્યો હતો એ વાત સાચી, પણ ખામોશ. મારે એટલે જ ખાતરી જોઈતી હતી. અત્યારે શાહજાદો નહીં, પણ તમારો અને સલ્તનતનો ગુનેગાર છે. એને એવી સજા કરો કે ઇતિહાસની તારીખમાં હંમેશને માટે યાદ રહી જાય. લ્યો આ તલવાર. ઉઠાવો તલવાર ચંદાજી અને ઉડાવી દો મારી ગરદન. પાસના અંધકારમાં ઉભેલા એક ગુનેગાર સામે ઈમાનનો દીપક જલાવનાર એક ગુર્જરી બહેનને કલંક લાગ્યું છે એમ જો તમે માનતા હો તો મારી બહેનના કલંકનો કાળો ડાઘ મારા લોહીથી ધોઈ નાખો. બહેન? હા બહેન. શરાબના નશામાં હું મારું ઈમાન ભૂલ્યો હતો. મેના બહેને તો મને ઇન્સાનિયતનો રાહ બતાવ્યો. મેં એમના પગ પકડીને મારા ગુનાઓની માફી માંગીને તેમને વિદાય આપી. છતાં હું તમારો અને સલ્તનતનો ગુનેગાર છું. તમારે મને જે સજા કરવી હોય તે માટે હું તૈયાર છું. માં, હું તો તમારી વહુવારું છું. ભૂલી ગયા એ વાત. આ ઘરમાં આવે તારા પગલા ના હોય. માં, આ તું શું કહે છે? આ ઘરની વહુવારું મેના તો કેદુની મરી ગઈ.
હવે તો આના પગલે આ ઘરનો ઉંબરો અભડાય. તમારે કાળજે વહેમની આટલી આગ? મેં મારા કંકુને ચાંદલે કાળપ નથી લગાડી માં. તારા કહેવાથી જગ માનશે? તારી ચુંદડી પર પર પુરુષનો પડછાયો પડે છે. આ ચુંદડીનો ઘૂંઘટ તાણી મેં આ ઘરમાં પગલા માંડ્યા હતા અને આજ આ આંગણે જ મારી લાજ લૂંટાણી. માં, ભાભી તો જોગ માયા છે. જેને ચરણે સાજાદો નમ્યો એને માથે આવા આરોપ? જગતે તો સતી સીતાને માથે આળ ચડાવ્યા હતા અને આજે એ જ જગત છે કે જેને જગદંબા કહીને પૂજે છે. લોકોના મીણા ટોણા સામે અયોધ્યાના રાજા રામ પણ હારી ગયા હતા. ત્યારે આપણે કોણ? તું મલ્લ કાકામાં ઢંઢેરો પીટીને કહીશ તો તારું માનશે કોણ? જેને જે કહેવું હોય તે કે. મેના ભાભી આ ઘરના વહુવાળું છે અને આ જ ઘરમાં રહેશે. મારા જીવતા તો નહીં જ. આ ઘરનો ઉમરો ઓળંગતા પહેલા એને મારા દેહ પર પગ મૂકવો પડશે. માં, તને કેમ કરી સમજાવું? બસ ભાઈ, હવે મારા અન્ન જળ ખૂટ્યા. તમે દુખી ન થતા. હવે હું મારો માર્ગ મારી મેળે જ ગોતી લઈશ. નહીં ભાભી, હું તમને નહીં જવા દઉં. મારાથી અહીં રહેવાય એમ નથી. ઠીક છે, તો હું પણ તમારી સાથે આવું છું, તમારા સેવક તરીકે. આ શું બોલ્યા મારા લખમણ જતી? ભાભીના નાતે આજ એટલું જ માંગુ છું કે તમે મને એકલી જવા દો. તમને મારા સુહાગના સમ છે. ને મારો ભાઈ આવીને પૂછશે કે મેના ક્યાં, તો હું શું જવાબ દઈશ? મારા એમને ચાચા જુહાર કહેજો. મન, વચન અને કર્મથી મેં એમને જ પ્રભુ માન્યા છે. જ્યારે જ્યારે હું સાંભળી આવું ત્યારે દીવડાની જ્યોતમાં હું હંમેશા એમને સમીપ હઈશ. ભાભી, માફ કરજો, ઉમરો આટલો અભડાવું છું. ભાભીને પાછા વાળો માં. આ જોગમાં આપણે આંગણેથી જતા રીતિ સિદ્ધિ ને રામ ત્રણેય રૂટી જશે. રૂટતા હોય તો રૂટવા દે. ચાલ અંદર. આ તે શું કર્યું માં? તે શું કર્યું? મેના? માં, મેના ક્યાં છે? મેના? મેના? માં? મોટા ભાઈ, માં નહીં બોલે. ભાભી હવે આ ઘરમાં ક્યારેય નહીં આવે. કઈ કારણ? હજી તારી જીભે એ જ રકમ જેને આ ઘરની બીજું માટે મેઘના કાળા ચાદરા ચાટે છે. એ બધું જ ખોટું છે માં. મેના વગર મારા જીવને ક્યાંય જમ નહીં વળે. મોટાભાઈ, મોટાભાઈ. હુજુર, ગઢ ગોકુળનો સમાચાર છે કે મેના ગુજરી ઘરના આંગણે કદમ મૂકે તો પહેલા જ એનો તિરસ્કાર કરવામાં આવે છે. શું વાત કરીશ તું? મારી પાક પવિત્ર બહેનને તિરસ્કાર મળ્યો છે? શું વાત છે મુખી? અરે હું વાત કરો મેરો ભાત. તમારી દીકરી મેનાએ તો કોળનું નામ ઉજાડ્યું. બાદશાહના બેટા પર એવી તો બુરકી છાટી કે હચોડી એને ઉપાડી ગયો અને પાછા ફરતા હાહુએ જે એના સામૈયા કર્યા. મેના, મેના!
માં તું તો માના ખોળામાં સમાણી, પણ જગતને હું શું મોઢું બતાવીશ? એ તો તારા ને મારા સંબંધની નિંદા કર્યા કરશે. તે તો વચન આપેલ કે અવસરે ભાઈ રાખડી બાંધીશ. એ વચનને સંભાળ અને જગતને ભાઈ બહેનના પવિત્ર રિશ્તાની ખાતરી કરાવી આપ, નહીં તો હું મારા પ્રાણ અહીં જ કાઢીશ. બેન, મોટા ભાઈ, ભાભી એક શક્તિ હતા, એક જ્યોત જ્યોતમાં ભળી ગઈ.